જૂનાગઢ CR પાટીલ જૂનાગઢ પહોંચ્યા નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા હતા અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ સ્વાગત કર્યું હતું। કાર્યાલયનું નિરીક્ષણ કર્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ બાદ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा आदरणीय गृहमंत्री श्री अमित भाई शाह साहब જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી જ આખા દેશના તમામ જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું જિલ્લા ભાજપ કાર્યાલય નિર્માણ કરવા માટેનો એક આયોજન કરવામાં આવ્યું। ગુજરાતમાં પણ એના અનુસંધાને લગભગ દરેક જિલ્લામાં કેટલાક જિલ્લામાં કામ પૂરા થઈ ગયા છે, કેટલાક જિલ્લામાં હજુ પાઇપલાઇનમાં છે, પણ બહુ ઓછા કાર્યાલયોનું કામ હવે બાકી છે અને આવનારા 6-8 મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના આ કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે। એ પૈકીનો આજે આ જૂનાગઢ શહેરનું ભારતીય જનતા પાર્ટીનું કમલમનું કાર્યાલય આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓ દ્વારા કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે, કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે, મતદાતા ભાઈ બહેનો છે, એમના સગવડ માટે એમને સહજતાથી કાર્યાલયમાં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એનાથી ભારતીય જનતા પાર્ટીનો કામનો વ્યાપ પણ વધશે, લોકોની પણ સરળતા બધી વધશે એવો મને વિશ્વાસ છે।